પ્રણવે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયમાં કહે છે, ભાવના અને બોધ જેનામાં નથી એને શાંતિ મળતી નથી. તો આ ભાવના અને બોધ એનો શું ફરક છે? બહુ સીધી વાત છે સાહેબ. ભાવના ભક્તિવાચક શબ્દ છે અને બોધ જ્ઞાનવાચક શબ્દ છે. જેને બોધ નથી અથવા તો જેના હૃદયમાં ભાવ નથી એને શાંતિ મળવી મુશ્કેલ છે. તંત્ર શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું કે ભગવાન શિવે એકવાર શક્તિને પૂછ્યું કે હે શક્તિ, તમારી દ્રષ્ટિમાં શિવ અને શક્તિમાં ફરક શું? બે જણા કૈલાસ ઉપર શાંતિથી બેઠા હતા નવરાશની પળોમાં અને એમણે આવો પ્રશ્ન કર્યો, પુરુષ અને પ્રકૃતિમાં શું ફરક? ભગવાન અને માયામાં શું ફરક? આ તો તંત્રમાં બહુ જવું નહીં, પણ ખાલી તંત્રમાંથી જે ઉપયોગ, તંત્ર એક શાસ્ત્ર છે જરૂર. 2 દિવસથી એક બેન ચિઠ્ઠી લખે છે, એક ભાઈનું નામ લખ્યું છે કે એને તંત્ર વિદ્યા કરી મારા દાદાનું મૃત્યુ કરાવી નાખ્યું છે. વળી એને તંત્ર વિદ્યા કરીને મારી માં ગુજરી ગઈ છે ને હવે એના તંત્ર વિદ્યાના લક્ષ્યમાં મારો ભાઈ છે, મને બચાવવું, મને બચાવવું. હું શું બચાવું? સંકટ સે હનુમાન છોડાવે. હનુમાનજીનો આશ્રય છે. અને નુકસાનકારક આ જગતમાં 3 પ્રકારની પ્રકૃતિ છે, રાક્ષસી, આસુરીમ, મોહિનીમ, શ્રિતા. આવું ગીતામાં લખ્યું છે. મોઘાશો મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસા. આ ગીતામાં બોલાયું છે. જેનામાં આસુરી વૃત્તિ છે, જેનામાં રાક્ષસી વૃત્તિ છે અને જેનામાં મોહિની વૃત્તિથી જે આશ્રિત છે એની આશાઓ વ્યર્થ જશે. એના બધા જ કર્મના બધા વ્યર્થ જશે. અને જેની ચિત્તવૃત્તિ ઠીક ને વિચેત સહ જે છે એનું જ્ઞાન નિષ્ફળ જશે. એવું ગીતાએ કહ્યું. મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેત સહ રાક્ષસીમ માસુરીમ ચૈવ મોહિનીમ શ્રિતા. તો તંત્રમાં વધારે પડતું આવું છે. એક ભાઈ મને એમ પણ લખ્યું, બાપુ અમે નાથ સંપ્રદાયના છીએ, તમે નાથ ઉપર કંઈક બોલો. મેં નાથ ઉપર આખી કથા શ્રીનાથજીમાં કરી છે. એમાં નાથ પરંપરાનો સ્પર્શ કર્યો છે. મને જેટલું સમજાણું હોય મારું જે ઓલું કોનું એ વાત. બાકી આપ બધું કહો એ બધાના જવાબ મારી પાસે કાંઈ ન હોય. હું એ તમારા જેવો માણસ. હું તમને એક જ સવાલ પૂછું, તમારામાંથી કોઈ જવાબ નહીં આપી શકે. મારા ઉપર શું કામ ઉતરી પડ્યા છો? એક જ સવાલ જો પૂછું તો આમાંથી કોઈ માયનો લાલેનો જવાબ નહીં આપી શકે. બોલો. પણ મારે તમને પૂછવો નથી, મારે તમને ભોઠા પાડવા નથી, મારે તમને દુઃખી કરવા નથી. હવે 3 દિવસ બાકી છે, મારે તમને હસતા રાખીને અહીંથી જવું છે. એક જ સવાલ છોકરો આટલા વર્ષોથી મારી સાથે બેઠા, તાકાત નથી કોઈ જવાબ આપી દે. નિલેશ જવાબ નહીં આપી શકે, આ છોકરાઓ જવાબ નહીં, આગળના બેઠેલા તો જવાબ આપી જ નહીં શકે, કારણ કે એની પાસે સવાલ જ છે, જવાબ છે જ નહીં. એક જ સવાલ, પછી શું કહેશો તમે? તો પછી રહેવા દો ને યાર. બાપ નવનાથનું ચરિત્ર પણ ગજબ છે. આંગન આંગન અલખ જગાયા ગોરખ આયા જાગો એ જનની ના જાયા. ગોરખ આયા ભોર ભયો ભૈરવ સુર ગાયા. રાજેન્દ્ર શુક્લ. ગોરખ આયા ના કોઈ બારું ના કોઈ મંદર, ચેત મછંદર આપે તરબો આપ સમંદર. ચેત મછંદર ગોરખ અને મચ્છંદર નાથની એના નામે તો આપણી સંતવાણીમાં કેટલા ભજન છે. કાલે જ ભારતીબેને એ ગોરખનું જ ગાયું ને આપણે. હા, જોગી મારો કાયાનો ઘડનાર, એવો જોગી વળે તો અમે જીવશું. આહા, કાયાનો મેં કાલે કહેતો હતો, ભારતીબેને પદ ગાયું હતું કે ભાઈ કાયાનો ઘડનાર તો પરમાત્મા છે. ચૈતન્ય તો એણે આપ્યું માના ગર્ભમાં, અને પછી માના ગર્ભમાંથી એની એ ગુફામાંથી
એક બીજી કાયા નીકળી તો ઘડતર તો પહેલાં જ થઈ ગયું, પણ છતાંય આમાં મચ્છંદર અને ગોરખના સંવાદમાં કહ્યું કે મારો જોગી જ મારી કાયાનું ઘડતર કરે. ગુરુ વગર કાયાનું ઘડતર ન થાય. કઈ રીતે? આપણી કાયામાં 5 તત્વો છે: જળ, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી. એ ગુરુ નક્કી કરે કે આનામાં કયું તત્વ ઓછું છે, એની મારે પૂર્તિ કરવી, કયું વધી ગયું. આ રીતે આપણી કાય માના પેટરૂપી ખાણમાંથી તો હીરો નીકળ્યો, પણ પહેલ તો ગુરુ પાડે છે. એટલા માટે ગોરખ અને મચ્છંદરની વાણીમાં આવ્યું, ગુરુ મારો જોગી, મારો કાયાનો ઘડનાર. એવો કોઈ જોગી મળે તો રે અમે જીવશું, નહીતર છોડી દઉં મારા પ્રાણ. આપણી કાયા કોણ ઘડે છે? હાથ પગ એ તો ઠીક છે, પણ એક અંદરની કાયા, એક સૂક્ષ્મ શરીર જેને ઉપનિષદ કહે. આ ઉપર છે તો બધું સ્થૂળ શરીર, પણ અંદરનું એક સૂક્ષ્મ શરીર. આપણા દેખાતા શરીરમાં કેટલા શરીરો વસે છે, એમાંનું જે સૂક્ષ્મ શરીર, એને કોઈ ગોરખ, કોઈ મચ્છંદર, કોઈ એકનાથ, કોઈ જ્ઞાનદેવ, કોઈ કબીર, કોઈ નાનક, આવા મહાપુરુષો ઘડતા હોય છે. તો નવનાથની કથા મેં કરી છે. જ્યારે જ્યારે વળી સ્મરણ, એટલે અહીંયા નવનાથનો પંથ છે. અને એ ભાઈએ પૂછ્યું હતું કે હું તમારી બહુ કથા સાંભળું છું, પણ મારો પંથ નવનાથના અમે ગુરુ. તો પકડી રાખજો, નાથ પરંપરા બહુ અદ્ભુત છે, પણ બહુ તંત્રમાં નહીં જતા. મારી વણમાગી સલાહ છે, કારણ કે તંત્રમાં ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ. આ અભિમન્યુ છે ને, ચક્રવ્યૂહમાં હાથ મેં કોટે જઈ શકતો હતો, બહાર નહોતો આવી શકતો, એમાં એ મૃત્યુ પામ્યો. એટલે સીધું સાદું સ્મરણ કરો. હવે આ એ બેનને કોકે ભેળવા અચાનક અમુક તથાકથિત લોકો આવું બધું કરે છે, હું આમ કરી નાખું, આમ કરી નાખું, અને મારે કહીને જાઉં, બહુ દોરા ધાગામાં પડતા નહીં. મારા તમે છો, હવે તમે મારા પારેવડાઓ છો. કોઈ બાજ પક્ષી તમને ચૂંથી ન નાખે એનું મારે ધ્યાન રાખવાનું. કોઈ બાજ ઝપટ ન કરે, તમારી પાંખો નતો, તમે મારા ભોળા પારેવડા છો. એટલે ચમત્કાર ને આ ને તે, અમને આ વળગે છે ને અમને આ મુશ્કેલી છે ને અમને આમ કરી નાખ્યું, આવા ધતિંગોમાં પડતા નહીં. રામ ભજો, આમાં પડતા નહીં. મને એક પત્ર મળ્યો, એમાં હું વાંચતો હતો, મને બહુ સારું લાગ્યું. એમાં એમ લખ્યું હતું કે મુંબઈના એક બહુ મોટા 12-15 માળનું મકાન હશે, એમાં ઉપર રહેતા એક બેન, એમાં એક આવા કોઈ તાંત્રિક કે ખબર નહીં સાચું ખોટું કરીને લોકોનું શોષણ કરનારા કોઈ જે કોઈ હોય ગયા. ઓલી બેને એને પૂછ્યું કે અમારી પ્રગતિ ક્યારે થશે? મહારાજજી, તમે તો સિદ્ધ પુરુષ છો, બધાને જાણો છો, પણ તમને પોતાને તમે જાણતા નથી, એવા તમે સિદ્ધ પુરુષ છો. આખી દુનિયાનું તમને ખબર છે, પણ તમે પોતાનું જરા એવું. એ તો હું બધું કહું છું, બેન તો આવું ન બોલે, એ તો શ્રદ્ધામાં દોરવાય. એટલે કહ્યું કે અમારી પ્રગતિ ક્યારે થાય, અમારી બંધ પડેલું કારખાનું ક્યારે શરૂ થઈ જાય, 2 છોકરાઓ ગ્રેજ્યુએટ થયા પણ નોકરી નથી મળતી, એની તરક્કી ક્યારે થાય, એમાં એક છોકરાને પરણાવ્યો, એક બાકી છે, એનું ક્યારે પેલું થાય, આમ તે મોટા દીકરાને ત્યાં બાળકનો જન્મ, આ બધું બોલાય. કીધું તમારે પ્રગતિ જ પ્રગતિ છે, તમારા માટે પ્રગતિ જ છે. તો બાપજી બહુ 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 કૃપા કરી આપે. તમારે શું કરવાનું કે બીજું કાંઈ નહીં કરવાનું, આટલું જ કરવાનું કે 2 રોટલી જમતા પહેલા 1 રોટલી ગાયને નાખવી અને 1 રોટલી કાળા કૂતરાને નાખવી. હવે આ તો કેટલું હાવ સાધન. આ આપણો પ્રગતિ માટે આ કેટલા સરળ સાધનો. કાંઈ નહીં, રોજ તમારે 1 રોટલી ગાયને નાખો, 1 રોટલી કૂતરાને નાખો. પછી જોજો તમારું જે તરક્કી થાય ને, તમારો ફ્લેટ જે 15મે માળે છે ને 20મે માળે વયો જાય. આપણો ફ્લેટ આટલી બધી તમારી તરક્કી અને તમારું ઓલું થશે. બાપજી તમારા વચન એટલે તમે. હવે મુંબઈમાં ગાય ક્યાં મળે, મુંબઈમાં રખડતા કૂતરા ક્યાં મળે, ને એમાંય પાછો કાળિયો ક્યાં ગોતવો.
એ બિચારી વિચાર કરે કે હું શું કરું, પણ હવે મહારાજે કીધું છે એટલે ગાયને રોટલી નાખવાની, કાળા કૂતરાને રોટલી નાખવા, એટલે બિચારી 15મે માળેથી 2 રોટલી લઈને નીચે આવે. ગાય ગોતે, કૂતરો ગોતે, પણ કોઈ મળે જ નહીં. અઠવાડિયું વયું ગયું. આને પ્રગતિ કરવી છે, આને ખૂબ આગળ નીકળી જવું છે, છોકરાને ઘરે બાળક થાય એવી, નાનાને ક્યાંક લાગી જાય એવું, નોકરી મળે, ધંધો ચાલે, આ છે, આ બધું એના મનમાં જે પ્રગતિના વિચારો. પછી એક દિવસ કીધું કે તમે રોજ નીચે ઉતરો છો 2 રોટલી લઈને, તો તમે શું છે? તો કે મને એક મહાપુરુષે કીધું તરક્કી કરવી હોય તો ગાયને 1 રોટલી નાખો ને કાળા કૂતરાને. તો કે અહીં તો કૂતરા આપણા આમાં તો કોઈ આવતા જ નથી. નેપિયન્સી રોડ ઉપર કૂતરો ક્યાં જ હોય? ઓઈલો કૂતરાને લઈને ફરતો હોય. માણસ કૂતરાને લઈને આટા મારતો હોય, કૂતરો ક્યાં હોય? એમાં વળી એટલે પછી બેન કે મેં એમ નક્કી કર્યું કે હું રોટલી લઈને મહારાજે કીધું એટલે કરવું પડે. એટલે નીચે જાઉં, નીચે જઈ અને હું મારી જાતને ગાય માનીને 1 રોટલી હું ખાઈ જાઉં, અને બીજી રોટલી તમારા ભાઈને, અને તમે પછી જે મારી તરક્કી શરૂ થઈ છે મારી આમાં ફસાતા નહીં સાહેબ. હા, ગાયને રોટલી આપો, કૂતરાને રોટલી આપો, ભૂખ્યાને રોટલી આપો. તરક્કીના બહુ સૂક્ષ્મ રૂપો છે. હું ને તમે સ્થૂળ પ્રગતિને આપણે આંખોમાં જોઈએ છીએ, પણ સૂક્ષ્મ પ્રગતિ આવા નાના નાના વ્રતોથી થાય છે એની આપણને ખબર નથી. તમારે સંકેતો સમજવા હોય તો બુદ્ધ પુરુષના ચહેરાનું દર્શન કરો. જો સંકેતો સમજવા હોય, આ એક નિર્ણય. એની આંખ, એનું વચન, એની બોડી લેંગ્વેજ, સંકેતમાં સમજવું હોય તો આશ્રય બુદ્ધ પુરુષના ચહેરાનો કરવો, અને જીવન જન્મ સુધી આધાર પ્રાપ્ત કરવો હોય તો એના ચરણનો આશ્રય કરવો. જીવનનો આશય શું છે એનો જો તમારે જોવું હોય તો કોઈ બુદ્ધ પુરુષનું મૌન સાંભળો કે જીવનનો આશય શું છે, તો એના મૌનનો આશ્રય કરો. અને આ જન્મમાં જ ઉદ્ધાર લેવો હોય તો એના હાથનો આશ્રય કરો. મારા હમણાં એક લેખ આવ્યો હતો કે આપણે ત્યાં કોઈના માથા ઉપર હાથ મૂકવું એ આધ્યાત્મિક તો છે પણ વૈજ્ઞાનિક પણ છે. એની બહુ ઉર્જા મોટી કામ કરે. હનુમાનજીના માથા ઉપર ભગવાને સુંદરકાંડમાં હાથ મૂક્યો તો એની રેન્જ શંકર ભગવાન કૈલાસમાં કહેતા હતા, ભગવાન દક્ષિણમાં છે. ઋષિમુખ પર્વત અને એ બાજુ સાઉથમાં ફરે છે સીતાની શોધમાં, અને હનુમાનજીના માથા ઉપર પગ મૂક્યો. પ્રભુ કર પંકજ કપિકર શીશા. અહીંયા હનુમાનજીને સાઉથમાં માથા ઉપર હાથ મૂક્યો ને એની રેન્જ, એની અસર. કૈલાસ ઉપર મારો મહાદેવ પાર્વતીને કથા કહેતો, એની કથા બંધ થઈ ગઈ. શિવજી મગન થઈ ગયા. એને એમ લાગ્યું કે મારા માથા ઉપર હાથ આવી છે. આ સ્પર્શનો બહુ જ મોટો, જેને એક સારું નામ આપણે ત્યાં આપ્યું છે શક્તિપાત, એક ઉર્જાનો પાત, પણ એમાંય બહુ પડવું નહીં. મારે આપને કહેવું છે એટલું સાહેબ કે આશય જાણવો હોય તો પરમાત્માના શ્રી અંગનો, બુદ્ધ પુરુષોના અંગનો. પણ આ તો જે અધ્યાત્મ જગતના અમુક વસ્તુ છે એ આપને બતાવી રહ્યું છે. મોહમાંથી મુક્ત થવું હોય તો વચન સુનત મન મોહ ગતિ, એની વાણીનો આશ્રય કરો. મોહમાંથી નીકળી જાઓ. કયે રસ્તે જવાય એનો જો આશ્રય કરવો હોય તો મહાજનો યેન ગત સપંથા, જ્યાં કોઈ બુદ્ધ પુરુષ જતો હોય એનું અનુગમન કરો. પણ આમાં બધામાં કરતા મારે તો એટલું જ કહું કે આપણા જેવાએ એના ચરણનો જ આશ્રય કરાય. આપણે ચહેરાના સંકેતો નહીં સમજી શકીએ, અને કદાચ સમજવાની કોશિશ કરીશું તો ઉલટા સમજીશું સાહેબ. આપણા માટે આશ્રય વેદમાં પણ ચરણનો જ આશ્રયની વાતે તત્પદમ વિષ્ણુ પદમ કહ્યું. વિષ્ણુનું ચરણ એ જ મહત્વ છે. આવો ટુકડો આપણને મળ્યો છે.
વેદમાં. રામચરિત માનસમાં તો ચરણનો આશ્રય કરવાના પગ પગ ઉપર સંકેતો પડ્યા છે. બધા ચરણનો જ આશ્રય માંગે છે. મને ચરણમાં દેજો અમને સાધુ શરણે ચરણ ચરણ. ભૃત્યાર્થી હમ પ્રણતપાલ ભવાબ્ધિપૂતમ. ભાગવતકાર કહે નવયોગીની વાતમાં, ભૃત્યાર્થી હમ પ્રણતપાલ ભવાબ્ધિપૂતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. મહાપુરુષનું ભાગવતકારમાં વળી એક બીજો ટૂંક મહત્પાદ રજો અભિષેક. ચરણ 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 ચરણ. અને જેણે ચરણનો આશ્રય કર્યો હશે સાહેબ, એને ધીરે ધીરે સંકેત પણ સમજાશે, એને ધીરે ધીરે જીવનનો આશય પણ સમજાશે, એને જીવન ધીરે 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 આ જીવનનો ઉદ્ધાર શેમાં છે એનો એક આધાર મજબૂત હોય. આધાર છે ચરણ. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. એટલે રામાયણે ચરણનો મહિમા બહુ ગાયો. તો એવા ધતિંગોમાં, એવા દોરાધાગોમાં, ખોટા ચમત્કારોમાં નાથ પરંપરા અદભુત છે. તમારા ગુરુનું શરણ સેવજો, એ રાખજો, કથા પણ સાંભળજો, અને તમે સાંભળો જ છો. ઘણા વળી અમને એમ કહે છે મને આ દિવસોમાં કે બાપુ અમે મોક્ષ માર્ગી છીએ, કંઈક મોક્ષ વિશે બોલો. મોક્ષ મને તો આ હાવ સીધો સાદો આમ શાંતિથી બેસી જાઉં એનું નામ મોક્ષ. એક એક ઉપદ્રવો બધા બંધ કરી દેવા શાંતિથી. તો મારે આપણે એ કહેવું છે કે તંત્રના પ્રયોગો, હવે આ કથા લઈને બેઠા છીએ એટલે આવું બધું ક્યારેક ક્યારેક અવલોકન કરતા હોય. દાદા આમાંથી એકને સ્પર્શ ન કર્યો ત્રિભુવન દાદા. મને એક પ્રશ્ન એવો પણ પૂછવા કે તમે બાપુ લોક સાહિત્યની આટલી વાતો કરો, દાદા કવિ તમને રામાયણ ભણાવે છે? નહીં, બિલકુલ. રામચરિત માનસ સિવાય બીજું કંઈ આવે જ નહીં. ત્યાં જે લોક ધર્માન વધી વધીને વિનય પત્રિકા આવે, છોકરાઓ કવિતાવલી ઓછી આવે, દોહાવલી ઓછી આવે, દોહાવલી આવે, ગીતાવલી ના આવે. હનુમાન ચાલીસા તો હોય જ, ભૂસુંડી રામાયણ. મેં કોઈ દિવસ દાદાને વાંચતા નથી જોયા, મારી આંખોએ જોયું નથી કે એને કંઈ વાંચ્યું હોય. એને એક જ વાંચ્યું અને તે રામચંદ્ર વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. આ સિવાય કોઈ વસ્તુ નહીં. કે જે લોક ધર્માન ભાગવતકારના મહાત્મ્યમાં લખ્યું છે, સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહુ નિતરામ પિબત્તવમ. તો બહુ બહુ ભટકતા નહીં મારા બાપ. હવે આવી ગયા છો અહીંયા તો હવે તમે હાચવજો. જ્યાં આવવા જેવું હોય ને ત્યાં તમે પગી ગયા છો. હું જ્યાં સુધી પહોંચાડી શકું ત્યાં સુધી તમને પહોંચાડ્યા છે. પણ હવે ખોટી લાલચોમાં, પ્રલોભનમાં, ડરમાં અમે આમ કરી દઈએ તો તમને આમ થઈ જશે ને આમ થશે. હવે ઓલા મહારાજે કીધું એટલે આની કાંઈ ઓલી બેનની પ્રગતિ ન થઈ. પણ ભલે એ ગાયને પોતાની જાતને ગાય માની રોટલી ખાઈ ગઈ, ઓલાને શ્વાન દત્તાત્રેયનું વાહન ગણીને રોટલી ખવડાવી, એમાં એની પ્રગતિ થઈ ગઈ છે. તમે ગાય જેવો સ્વભાવ રાખો અને કૂતરા જેવી વફાદારી રાખો ને તો પ્રગતિ જ છે. પ્રગતિ જ છે. કૂતરા જેવું વફાદાર પ્રાણી કોઈ નથી. એને લીધી ઓલા મહારાજ કહી ગયા આમાં કઈ નતું. મહારાજ તો બીમાર પડીને ગુજરી ગયો. એને ખબર મને મળ્યા હતા કે તો ગયો, એક સંવત્સરમાં વયો ગયો, એક વર્ષ. લઘુ જીવન સંબતુ પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસા. એટલે આ ભોળી આપ ભોળા છો, પારેવડા છો, એટલે મને એમ થાય કે કોઈ ચૂંથી ન નાખે, તો કોઈ વીખી ન નાખે. તમારી જવાબદારી વધે છે. હું તો આવતે વર્ષે 90% પાછો સોનગઢ આવવાનો જ છું. હું એમ ન કહી શકું કે મામેકમ શરણમ વ્રજ, એ તો કૃષ્ણ કહી શકે. પણ 9 દિવસમાં તમને થોડો ઘણો સત્યનો આભાસ થયો હોય, 9 દિવસમાં થોડો મારી વ્યાસપીઠના પ્રેમનો સ્પર્શ થયો હોય,
અને 9 દિવસમાં થોડી તમને કરુણા તમારી આંખમાં ભીનાશ લાવી હોય તો જ્યારે જ્યારે સમય મળે, સગવડ હોય ત્યારે તલગાજરડા આવતા રહેજો. બાકી નાથ પરંપરા, મોક્ષ પરંપરા કેટલી મોટી મોટી પરંપરા છે સાહેબ, મુક્તિ. પણ હવે મારું તો એમાં કોઈ, અને તમે પગે લાગો છો ત્યારે કેટલા આમ પગે લાગો, કેવી મોટી મુદ્રા. કાં તો તમારામાં જે પડ્યું છે સત્વ તત્વ એને સાચવી રાખજો. એટલે આ પ્રશ્ન જે આવ્યો છે કે એક તાંત્રિકે દાદાને મારી નાખ્યા, કોઈને મારી ન નાખે, પણ હવે એવી કંઈક વિદ્યા હશે, મારો નાથ જાણે, થોડું કંઈક હેરાન બેરાન કરી શકે, પણ એમાં ન પડવું. જય સિયારામ, જય સિયારામ. એવું કોક કરવા આવે ને હાથ જોડીને કહ્યું ભાઈ જય સિયારામ, એટલે એ આમ જાય ને તમારે આમ જાવ. બાકી ગાયને રોટલી ને કૂતરાને રોટલો નાખ્યા કરવો, જે રીતે તમારે નાખવું હોય એમાં પ્રગતિ થઈ ગઈ સાહેબ. તો તંત્ર શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પ્રકૃતિ અને પુરુષમાં શું ભેદ છે, શિવ અને શક્તિમાં શું ભેદ છે, ભગવાન અને માયામાં તુમ માયા, ભગવાન શિવ, માયા અને ભગવાનમાં શું ભેદ? આવું શિવ પાર્વતીને પૂછે છે પ્રશ્ન. દેવી તમારી દ્રષ્ટિમાં ભેદ શું? જવાબ આપ્યો છે કે ચિત્તની ચંચળ વૃત્તિ એનું નામ શક્તિ છે, અને ચિત્તની શાંત વૃત્તિ એનું નામ શિવ છે. આટલો આ તંત્રનું સરોવર દોડવા જેવું બહુ નથી, ખાલી તરસ લાગે તો ઉપરથી આછું પાણી પી લો ખોબું કરીને, બાકી બહુ દોડવા નહીં જતા. હા, લોકોને મોહિની સીતાહા કરવું હોય, તમારે બીજાને વશ કરી લેવા હોય, બીજાના તમારા પ્રભાવમાં ખેંચી લે વાત. આસુરી, રાક્ષસી અને મોહિની, આ 3 પ્રકારની વૃત્તિથી આ જીવ બંધાઈ ગયો છે. આસુરી વૃત્તિ એને કહેવાય કે મારો સ્વાર્થ સધાવવો જોઈએ, બીજાને ગમે તેટલું નુકસાન થાય એની હું ચિંતા ન કરું, એને આસુરી વૃત્તિ કહેવાય. આ રામસુખદાસજીના અર્થો છે, મારા નથી. સાધક સંજીવની ભગવદ્ ગીતા ઉપરનું એમનો ભાસ, એનો આ અર્થ છે. હા, જેનો અર્થ હશે એનું નામ આપી એટલે હું કરજાથી મુક્ત થઈ જાઉં, એમાં આપું. આસુરી વૃત્તિ એમણે એવી ગણાવી કે આસુરી વૃત્તિમાં માણસને ક્રોધ આવી જાય, રાક્ષસી વૃત્તિમાં ક્રોધ આવે, અત્યંત ક્રોધ આવે, અને એ ક્રોધને લીધે બીજાની હત્યા કરવા સુધી પહોંચી જાય, એનું નામ આ વૃત્તિ રામસુખદાસજી. અને મોહિની કોઈ કારણ વગર બીજાને ફસાવ્યા કરે, કોઈ કારણ વગર મોહિની વૃત્તિમાંથી. અમે તમારા માટે અનુષ્ઠાન કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે ફલાણું. આજે જ કોકે ચિઠ્ઠી લખી જાય કે બાપુ અમે તો અહીંના ક્યારે આગળ બેસીએ, પણ આગળ બેસતા હતા તો અમુક શ્રોતાઓએ એમ કીધું અમે તો અનુષ્ઠાની શ્રોતાઓ છીએ, એટલે અમારી જગ્યાએ તમે હેના અનુષ્ઠાન કરો છો? તમારી જગ્યાએ કોઈને બેહવા ન દેવું એ તમારા અનુષ્ઠાન છે? તો ઓઈલો એના ચરણમાં નહીં બેહવા દે. તમે શેના અનુષ્ઠાનો કરો? મારા ભોળા પારોવડાને દુઃખી શું કામ કરો છો? કયા અનુષ્ઠાન? તમારા અનુષ્ઠાન હું ન જાણતો, એકાબીજાની નિંદા કરવી, એકાબીજાની ઈર્ષા કરવી, એકાબીજાનો દ્વેષ કરવો, આ સિવાય તમારા 3 જ અનુષ્ઠાન છે. અને કેટલા વર્ષથી તમે આ અનુષ્ઠાનો કરો છો? મોઘાશા મોઘ કર્માણુ મોઘ જ્ઞાના વિચેત છે. વિચેત છે જેના ચિત્તની વૃત્તિ ઠીક નથી, અને એ ભટકતી ચંચળ ચિત્ત વૃત્તિને ભવાનીએ કહ્યું મહાદેવ હું એને શક્તિ કહું છું, અને તમે જે શાંત બેઠા છો એને હું શિવ કહું છું. તત્વ તો દોનો એક છે. તો તંત્ર શાસ્ત્ર તો ગજબ છે સાહેબ, પણ હવે એવા ગુરુઓ ક્યાં મળે સાહેબ, ક્યાં મળે? એના કરતા હરિ ભજો. તો મોક્ષ માર્ગ પણ પકડી રાખજો, નાથ પરંપરા પણ પકડી રાખજો, હનુમાનજીને માનો છો એને પકડી રાખજો, રામનવમીએ રામજીની મૂર્તિની તમે પ્રતિષ્ઠા કરવાના છો એને પણ પકડી રાખજો, માતાજી છે માઉલી છે એને પકડી રાખજો, ખાંડા દેવને પકડી, તમારી જે આસ્થા હોય એને પણ
ખોટા ચમત્કારોમાં નહીં પડતા મારા બાપ. ગાયને રોટલી નાખજો, પછી જુઓ તમારી તરક્કી તરક્કી, વિકાસ વિકાસ. તો મને જે પૂછ્યું છે કે ભાવ અને બોધ, બોધ જ્ઞાન પરક શબ્દ છે અને ભાવ ભક્તિપરક શબ્દ છે. આટલો તફાવત વ્યાસપીઠને લાગે. મહાપુરુષોનો બોધ શું હોઈ શકે? જ્ઞાની પાસેથી જ્ઞાન ઈચ્છવું કે ભક્તિ ઈચ્છવી, એ જે આપે એ લઈ લેવું, ઈચ્છા મૂકી દેવું. એ આપણું પાત્ર જોશે કે આને ભજનની જરૂર છે તો ભજન આપશે, એને એમ લાગશે કે આને બોધની જરૂર, બોધ એને નક્કી કરવા દો ને. આપણામાં કઈ બીમારી છે ને કઈ દવા આપણને એ ડોક્ટર નક્કી કરે, આપણે ન કરાય કે મને આ જ દવા આપો. એ તમારી નાળ પકડે, નિદાન કરે ને પછી કહે કે તમારે આની જરૂર છે. ઈચ્છા, આ ઈચ્છા જ મોટો રોગ છે સાહેબ. મૂકો ઈચ્છા, મારો ગુરુ જે આપે એ મારે મારે લેવાનું. જ્ઞાન ભક્તિ વૈરાગ, સંસાર આપે તો સંસાર લઈ લઉં, લે જીવન જીવું. આ ઈચ્છા ન કરવી, અનીહ રહેવું, એ સજ્જનનું લક્ષણ બતાવ્યું છે, અનીહ. તો આપે એક પ્રશ્ન પૂછો એની વાત. હા, અયોધ્યામાં રામલાલાની મૂર્તિ કાળા કલરની કેમ બનાવવામાં આવી? હવે બની ગઈ છે, હવે મૂકી દો ને યાર, બની ગઈ છે. એના ઘરમાં ફોટો રાખીને આરતી ઉતારો ને, કાળા નહીં બની તો એમાં તમને તકલીફ. આ તો આ સફેદ સંગે મારે આરસ નહીં કર્યું તો તમે એ પૂછો, તમારે તો પૂછવું જ છે ને. ભગવાન રામનો શ્યામ વર્ણ છે એટલે કાળા રંગની મૂર્તિ. શ્યામ વર્ણ, યદ્યપિ નીલ વર્ણ છે પણ શ્યામ વર્ણ. એવો પ્રશ્ન પૂછે આપના શ્રોતા બારડોલીથી. શ્રોતા એટલે ઘણા હશે ને, આખું મંડળે, આખા મંડળે પત્ર લખ્યો છે. એક નથી ગૂંચવાડા, આખો મંડળ ગૂંચવાઈ ગયું છે. આ અનુષ્ઠાની લોકો લાગે છે, કોઈ કહેનારું જ નથી. મૃગાંક શાહે, તમારે આદરણીય ગુણવંતભાઈ શાહના જમાઈ, કાલે જ યાદ કર્યા હતા ને, એને લખ્યું. હા, એક વાક્ય તો એ બોલી શકે, હું ન બોલી શકું. એવું દુનિયામાં સૌથી, આ જગતમાં વધારે વધારે શું મરે છે એવો એને પ્રશ્ન કર્યો. જગતમાં વધારે વધારે શું મરે? પછી એને જવાબ આપ્યો, ઈચ્છાઓ. આપણી જે ઈચ્છાઓ છે ને, મોઘાશા, વ્યર્થ વ્યર્થ વ્યર્થ, મોઘ. આપણી ઈચ્છાઓ મરી જતી. આપણે નક્કી કેટલું કેટલું કર્યું, આમ કરીએ, આમ કરી નાખીએ, આમ કરીએ, રાજેશ ચાઇના જઈએ, ઇલોરા અજંટા જઈએ, આમ જઈએ. આ બધું કરવાનું બાપ, પણ ભજન પકડી રાખવાનું. ભજન પકડી. સૌથી વધારે દુનિયામાં માણસોની ઈચ્છા મરે છે, એની સારું મરી જાય તો સારું. હા, મરી જાય. દુનિયામાં સૌથી વધુ અંતર કયું? ડિસ્ટન્સ, કે અમદાવાદથી મુંબઈ, મુંબઈથી ગોવા, કે મુંબઈથી અમેરિકા, અમેરિકાથી આમ, બધા મોટા મોટું ડિસ્ટન્સ, મોટા મોટું અંતર કયું? કોઈ જવાબ આપશો કે મૃગાંકનો જવાબ લો? વધારે વધારે અંતર કયું? અહીંથી ધરમપુર તો કેટલા? 25 કિલોમીટર. અહીંથી નંદીગ્રામ તો 20-25 કિલોમીટર. અહીંથી બારડોલી ખબર નહીં કેટલા કિલોમીટર. વલસાડ 1.5 કલાક. પણ આ દુનિયામાં વધારે વધારે અંતર કયું? મયંક, ઓ મયંક, બહુ સરસ લખ્યું. હાથથી ખિસ્સા સુધી. આ હાથ અહીં કાઢીને બીજાને 500 રૂપિયા આપવાને, એ એટલું બધું ડિસ્ટન્સ છે, એટલું બધું ડિસ્ટન્સ છે હાથથી ખિસ્સા સુધીનું, મોટામાં મોટું અંતર. મૃગાંક કહે. સરસ. હા, દુનિયામાં સૌથી જલ્દી શું સુકાય? લીમડો, પીપળો, આંબો, ધરો, દુર્વા, અંકુર, નાળિયેરી, તાળી. જલ્દીમાં જલ્દી શું સુકાઈ જાય
દુનિયામાં મૃગાંકભાઈ લગે છે માણસના આંસુડા સુકાઈ જાય. એ તો કોઈ વ્રજાંગના હોય એના સુકાતા નથી. નિષદિન નિષદિન બરસ વ્રજાંગના વૃંદાવનની ગોપીઓ કહે છે અમારે કોઈ ઋતુ જ આવતી નથી, વર્ષા ઋતુ જ હોય છે. નિરંતર રડવાનું અમારા બાદ સદા